સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલીક મહિલાઓ નવજાત બાળકીને વેચવા માટે ગ્રાહકો શોધી રહી છે। આ બાતમીના આધારે પોલીસે જાળ બિછાવીને અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવણે નામની બે મહિલાઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી માત્ર 8 દિવસની એક બાળકી મળી આવી હતી। શરૂઆતમાં મહિલાઓએ બાળકી પોતાની હોવાનો દાવો કર્યો હતો, પરંતુ જ્યારે પોલીસે બાળકીના જન્મના પુરાવા માંગ્યા ત્યારે તેઓ રજૂ કરી શકી ન હતી। પોલીસની આખરી પૂછપરછમાં બંને મહિલાઓ ભાંગી પડી હતી અને કબૂલાત કરી હતી કે તેઓ આ બાળકીને મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ચોરી કરીને સુરત લાવ્યા છે। આ બંને મહિલાઓ અગાઉ પાડોશમાં રહેતી હતી અને પૈસાની લાલચમાં બાળ તસ્કરીના રવાડે ચડી ગઈ હતી। તપાસમાં બહાર આવ્યું છે કે તેઓએ બાળકીને વેચવા માટે 2 થી 3 લોકોનો સંપર્ક કર્યો હતો અને તેમના મોબાઈલમાંથી બાળકીના ફોટા પણ મોકલવામાં આવ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે। હાલમાં માસૂમ બાળકીને સુરક્ષિત રીતે ચાઇલ્ડ વેલફેર કમિટી સેન્ટરમાં ખસેડવામાં આવી છે। પોલીસે આ મહિલાઓએ અગાઉ અન્ય કોઈ બાળકોની તસ્કરી કરી છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે। માસૂમ બાળકોના સોદાબાજી કરતા આ શખ્સો પાછળ કોઈ મોટી ગેંગ કાર્યરત છે કે નહીં તે પોલીસ તપાસમાં બહાર આવશે। ક્રાઇમ બ્રાન્ચમાં એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક 6 થી 8 દિવસના બાળકને વેચવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચમાં વેરીફાઈ કરી ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જાડેજા, પીએસઆઈ પટિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએથી રેડ કરવામાં આવી, જ્યાં અંજલિબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે, એમના ઘરેથી એક 8 દિવસનું બાળક મળી આવ્યું। શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું, પણ એમના પોતાના 22 વર્ષ અને 16 વર્ષના બાળક હતા, એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા। વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતાં એમણે એક લક્ષ્મીબેન સોનવણેનું પણ નામ આપવામાં આવ્યું, જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જહાંગીરપુરા રહે છે। આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતાં એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને 2 થી 2.5 લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે। હાલમાં બાળકને CWCને સોંપવાની અને હોસ્પિટલમાં એમનો મેડિકલ ચેકઅપને એની સારવાર છે। કાલ સાંજથી પોલીસ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એની સારવાર કરવામાં આવી રહી છે, એની સંભાળ રાખવામાં આવી રહી છે અને આ તથ્યો બાળક પહેલાં પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળક વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે આ લોકોની। સર, અંજલિ મિશ્રા છે એ શું કરે છે પર્ટિક્યુલર, એમના હસબન્ડ શું કરે છે? અંજલિ મિશ્રા લેબર જેવું પરચુરણ કામ કરે છે। એમના હસબન્ડ પણ અહીંયા ટેક્સટાઇલમાં કે પહેલાં હીરામાં કામ કરતા હતા, એમનો બાળક પણ હીરામાં ને એમાં કામ કરે છે। 22 વર્ષનો મોટો બાળક છે અને બીજો બાળક 16 વર્ષનો છે, એટલે 2 છોકરાઓ છે। ઓનલાઈન ટ્રેડિંગનું પણ કામ કરે છે અને સાથે જે લક્ષ્મી છે એ એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે, એમનું 24 વર્ષનું એક બાળક છે અને એક ડોટર છે, એ પણ ઓનલાઈનનો ટ્રેડિંગનો બિઝનેસ કરે છે। સર, લક્ષ્મી અને અંજલિ એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા? આ બંને પહેલાં આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એક સાથે પરિચિતમાં છે। બાળક લાવવાનું કામ લક્ષ્મીના કોન્ટેક્ટથી અંજલિ લાવી છે, બંને સાથે લેવા ગયા હતા ઔરંગાબાદ અને ત્યાંથી લાવ્યા છે। એ વેરીફાઈ કરી રહ્યા છે। હાલમાં એ પૈસાનું ના પાડે છે કે પૈસા આપીને નથી લાવ્યા। એમના જ્યાંથી લાવ્યા છે એની ડિટેલ અમને થોડી મળી છે, અમે વેરીફાઈ કરાવી રહ્યા છીએ, ત્યાંનું ઇન્વેસ્ટિગેશન આગળનું ચાલુ છે, એટલે હમણાં એ રિવીલ નથી કરતા। એમણે વેચવા માટે અલગ અલગ 2 થી 3 લોકોનો સંપર્ક કર્યો છે, મોબાઈલમાં પણ એમને બાળકના ફોટા મોકલેલા છે, તો એ પણ વેરીફાઈ કોને લેવા માટે અને એ માણસોએ પોલીસને કોઈને ઇન્ફોર્મ કેમ ના કર્યું એ બાબતમાં પણ તપાસ કરી રહ્યા છે।